પાણીપુરી માટે સ્ટફિંગ બનાવીશું. બટેટા ઓલરેડી બાફી દીધા છે, ધાણા પણ નાખી દીધા છે. હવે બાફેલા ચણા નાખીશું. મીઠું અને મરચું એ તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. હવે આને મિક્સ કરી લેવાનું. મસાલો મિક્સ થઈ ગયો છે. પાણીપુરીનું પાણી અમે એક જ બનાવીએ છીએ. અમે ક્યારેય આંબલીનું કેવું બનાવતા નથી. અમને એક જ પાણી ભાવે છે. તો હું એ જ બતાવું છું કે પાણી 400 ml જેટલું છે. તો એમાં 4 મરચાં નાખી દેવાના. આ મીઠું અને સંચરનો પાવડર છે એ નાખી દેવાનો આની અંદર. અને જે ધાણા હોય ને, ધાણા એના જે ડાળખા વધ્યા હોય ને, કદાચ ફેંકી નહીં દેવાના. તો એ ડાળખા છે ને એ આમાં નાખી દેવાના. હવે આને ગ્રાઇન્ડ કરી નાખવાનું. બસ હવે પાણીને ગાળી લઈશું. આમ તો ગાળવાની જરૂર હોતી નથી, કંઈ રહેતું નથી, પણ છતાંય ગાળી લેવાનું. હવે પાણીની અંદર થોડું લેમન જ્યુસ નાખી દેવાનું. બસ હવે એને મિક્સ કરી લેવાનું. હવે તમને પાણી બતાવી દઉં કે કેવું દેખાય છે. તમે આ સમયે પાણીને ચાખી શકો છો અને કંઈ લાઈક મીઠું કે સંચર પાવડર કે આમચૂર પાવડર તમારે થોડો નાખવો હોય તો તમે નાખી શકો છો. પૂરી મેં તૈયાર લીધી છે.